અક્રૂરજીને બોલાવવાને કીધું જાઓ તમે કૃષ્ણને તેડી આવો. અક્રૂર હાલ્યા હરીને તેડવા. અક્રૂર હરીને તેડવા આવ્યા. ગણપતિ દાદાના માતાજીને પગે લાગ્યા. બે વાત, એક વાતનું દુઃખ છે કે મને આ કામમાં નિમિત્ત બનાવ્યો, અને બીજી વાતનો હરખ છે કે એ બાને મને કૃષ્ણનું દર્શન થશે. અક્રૂર ગયા, ભગવાને સ્વાગત કર્યું, કાકા કહીને બોલાવ્યા છે, પગે લાગીને પ્રાર્થના કરી. કૃષ્ણ ભગવાન, નંદ બાવા, યશોદા બધા બેઠા છે. મામાના ઘરે યજ્ઞ છે, યજ્ઞમાં ભાણિયાઓને બોલાવ્યા છે. આમ કહી અને વાત થઈ. આખું રજ ઉદાસ થયું. ગાય, ગોપી, રાધા બધા ઉદાસ થઈ અને સવાર પડ્યું. સૂર્યનારાયણને પ્રાર્થના કરીને રથ, 2-5 ગોવાળિયાઓ, નંદ બાવા, બલરામ બધાને સાથે લઈ અને અક્રૂરજી મથુરા તરફ ગમન કરે છે. મથુરામાં ભગવાન કૃષ્ણ આવે છે. ત્યાં યમુનાજીની અંદર સ્નાન કરી અને અક્રૂરજીએ ભગવાનને કીધું કે મારા ઘરે પધારો, ઉતારો મારી ઘરે કરો. કીધું ના ના, મારે તમારી ઘરે ઉતાર, મારે હવે અવતાર કાર્ય શરૂ કરવું છે. એટલે બધાની વિદાય લીધા પછી અક્રૂરજીને પણ વિદાય આપી. ભગવાન ઉતારો આપ્યો તો ત્યાં રોકાણા. ઉતારો આપ્યો તો પછી ત્યાંથી નગર જોવા માટે ગયા. સૌથી પહેલાં ધોબી મામા મળ્યા, એની પાસે કપડાં માંગ્યા, ન આપ્યા. તો એક ઝાપટ મારી દે તો સીતારામ થઈ ગયું ને એને ધામ મળ્યો. તો પછી ગયા દરજી મામા પાસે. દરજી મામાને કે આ કપડાં મોટા થાય છે, થોડાક સીવી દો, માપના કરી દો. તો એ પછી શું કહેવાય, એને ફિટિંગ કરી દીધું. પછી માથે હાથ મૂકીને એને કીધું કે જો ભાઈ મામા, અત્યારે તો ભાવ બહુ નથી, પણ 2025ની સાલ હશે ત્યારે 300 મીટર કપડું આવશે, 1500 રૂપિયાની જોડ થાય અને 1700 રૂપિયા સિલાઈ થાય. એ હું તમને આશીર્વાદ આપું છું. બીજો હાથ માથે મૂક્યો કે જીવો ત્યાં સુધી, શું કીધું, સીવો એમ. હા, તો ભગવાને સૌથી પહેલા દરજી મામાનો વધ કર્યો. પેલા દરજીની ઉપર કૃપા કરી, ધોબી મામાનો ઉદ્ધાર કર્યો. કુબજા શૈરંદ્રી નામની દાસી હતી, એનું તિલક લીધું, એને સ્વરૂપ આપી અને ભગવાને પોતાનું પદ આપ્યું છે. રૂપ આપ્યું એટલે પેલી કુબજાએ ભગવાનનો હાથ જોડીને પગે લાગીને પ્રાર્થના કરી, ભગવાન મારો સ્વીકાર કરો. ભગવાને કીધું હું તારો સ્વીકાર કરીશ, પણ મારું અવતાર કાર્ય પૂરું થાય. પછી ત્યાંથી ભગવાન નગર જોવા ગયા. નગર જોતા જોતા ભગવાને ગોપીઓને દર્શન આપ્યા, વૈષ્ણવો હતા. પછી જાકી રહી ભાવના, જેને જે દેખાણું એ ભગવાનમાં જોયું. યુદ્ધનો દિવસ આવ્યો. ભગવાનને મારવા માટે કુવલિયાપીડ નામના હાથીને તૈયાર કર્યો હતો. એને ભગવાન વધ કરીને સામે પાર પહોંચાડે છે. કરો કરો વાંધો હાલો, ઘડીક એને લડાવી દઈએ. વસુદેવ સુતં દેવં કંસ ચાણુરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ કૃષ્ણં વંદે. ભગવાન કંસની યુદ્ધ ભૂમિ તરફ પગ મૂકે છે. દારૂ પાય અને હાથીને મસ્ત કરેલો, ગાંડો કરેલો કે સામે જે આવે એની પર સીધો હુમલો કરે અને એને વધ પર. ભગવાન જેવા ગયા, ભાગવતકાર લખે, કંસના એક કુવલિયાપીડ નામના હાથીના 2 પગ પકડી અને હાથીને ચારે બાજુ આમાં ફેરવી અને ભગવાનને યોજનો સુધી ફેંકી દીધો છે, ઘા કરી દીધો છે. સમય વ્યતીત થયો. હવે ભગવાન ધીમે ધીમે આગળ વધે છે. યુદ્ધ ભૂમિમાં રહેલા બધા લોકો ભગવાનનું દર્શન કરે છે. વ્યાસજી લખે, સુખદેવજી રાજા પરીક્ષિતને કહે, સાંભળ રાજા, ભગવાન હાલા જતા તો કેવા લાગતા હતા. મલ્લાનામ શનિરેન્દ્રનામ નરવરઃ ત્રિણામ સ્મરો મૂર્તિમાન ગોપાનાં સ્વજનો સતામ ક્ષિતિભુજામ શાસ્તા સ્વપિત્રો શિશુ મૃત્યુર્ભોજપતે વિરાડ વિદુષા તત્વં પરમ યોગિનામ વૃષ્ણીનામ પરદેવતેતિ વિદિતો રંગમ ગતઃ સાગ્રજઃ. ભગવાન હાલા જાતા હતા તો કેવા લાગતા હતા. કીધું મલ્લા નામ શનિર્નામ નરવરઃ. જે મલ્લ કર યુદ્ધમાં પાવરફુલ માણસો હતા એને લાગ્યું કે આની જેવો મલ્લ દુનિયામાં કોઈ નહીં હોય.
જે દીકરીના લગ્ન બાકી હતા એને એમ લાગ્યું આની જેવો રૂપાળો કંઈ નહીં હોય. જે મા બાપને સંતાન નહોતા એને કૃષ્ણની અંદર સંતાનનું દર્શન થયું. જેને મા બાપ નહોતા એને કૃષ્ણની અંદર મા બાપનું દર્શન થયું. બધાને દર્શન અલગ અલગ થયા, પણ કંસને હું દેખાણું? મૃત્યુર્ભોજ પતે વિરાટ વિદુષા. ભગવાન હાલ્યા જાય છે. ભગવાનના ડગલા જેમ આગળ વધે છે. ભાગવતકાર લખે કંસને એવું લાગે કે મારું મોત હાલ્યું આવે છે, મારો કાળ હાલ્યો આવે છે. અને પછી ભગવાન કટ 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 કરતા પગથિયા ચડી અને ભગવાને કંસને આમ ગળેથી પકડીને ફેંકી દીધો અને ભગવાન માથે બેસી ગયા. અને જ્યાં બે હાથથી પ્રહાર કરવા જતા ત્યારે કંસે કીધું ઉભો રે, એ ભણિયા, એ કનૈયા ઉભો રે, મારી વાત સાંભળ. ઉતાવળો થતો નહીં, સાંભળતો જા. આ હું માંડ્યું છે તે? મને તારાથી મૃત્યુનો ડર હતો એટલે હું આ બધું કરતો, પણ તને ક્યાં ડર છે? ઘડી સાંભળ, મારી વાત સાંભળ. એકાદ બે જ્ઞાનની વાત કરી. ભગવાન કહે કે તો પછી ભગવાનને કંસે કીધું, એ કનૈયા સાંભળજે, કૃષ્ણ હું તમને કહું છું સાંભળો. આ બાર જેટલા ઉભા છે કૃષ્ણ કનૈયા લાલ કી જય કરે છે ને, એ જય સાંભળીને કોઈ દી ફૂલાતો નહીં. કેમ? એ તો એટલે જય બોલે છે, તું મારી માથે બેઠો છો ને એટલા માટે. બાકી આ જગ્યા દ્રશ્ય ફરી જાય ને હું તારી માથે બેઠો તો એ કૃષ્ણ કનૈયા લાલ કી નો જ બોલે, એ કંસની જય બોલે. આ દુનિયા કોની છે? કીધું જેનો સમય છે એની છે. આલોકના સાગર મહી, આલોકના સાગર મહી કોઈ નાવથી તરશો નહીં, અને દુનિયા તણા દોરંગના ધોખા કદી ધરશો નહીં. સીતાને ઘોર જંગલમાં બાળક આ દુનિયાએ જણાવ્યા છે, અને મહાત્મા સંત મોહનને અમે પોતે હણાવ્યા છે. મહાત્મા સંત મોહનને અમે પોતે હણાવ્યા. કંસની વાત સાંભળીને ભગવાન અક્રૂરજીની સામે જોવે, કાકા કે હવે સાંભળી લે, છેલ્લી વાતો હોય ને બધી સાચી હોય. આખી જિંદગીમાં સાચું બોલ્યો કે ન બોલ્યો, પણ મરણ પથારીએ પડ્યા પછી ક્યારેક બોલતો હોય તો સાંભળી લેવું. અને સાંભળી લેવું એટલે દાદા ભીષ્મ જેવું બોલતો હોય તો અહીંયા એટલા પીડા છે ને ઓલા પાસેથી એટલા લેવાના હોય તો એમાં ટાઈમ વેસ્ટ ન કરો, ગીતાજી ખોલીને પાઠ કરવા માંડવો. દાદા ભીષ્મ જેવું બોલવા માંડે તો પછી સાંભળવું પડે કે રાજ ધર્મ કોને કહેવાય, દાન ધર્મ કોને કહેવાય, મોક્ષ ધર્મ. ભગવાન કૃષ્ણને કંસ કહે સાંભળ, આ લાગે ને આ જે ફરતા ઉભા છે ને એ કોઈ સારો નથી, એ કોઈ ઓછોય નથી. હા, આ તો તારી જે બોલાવે છે ને તને મજા આવે કારણ કે તું આને ઓળખતો નથી એટલે. આ ઈવડાઈ છે કનૈયા, તને બધાય ગમે છે ને એનું કારણ એ છે કે તું જેદી જન્મો ને તેથી આખા ગામે પેંડાવે છે, અને હું જેદી જન્મો ને તેથી મારી માને પેલો શીરો આ ગામવાળાએ નહોતો ખવડાવ્યો. આ ઈના ઈ છે. તને તું જેદી જન્મો ને તેથી થાળી વાગી, અને હું જેદી જન્મો ને તેથી ગામમાં કાળું અંધારું થયું કે આ પાપ છે. બજારમાં કનૈયા તું રમવા જતો ને તો બધા લોકો વાટે જોતા કે કનૈયો આવ્યો, કનૈયો આવ્યો, અને હું બજારમાં જેની ભેગો બેહવા જાઉં ઊભો થઈને વિયો જાય કે આ ઓલીનો દીકરો છે. મારી માં નિષ્કપટ હતી, મારી માં નિર્દોષ હતી, મારી માં નિષ્કલંક હતી, પણ આ દુનિયાએ કોઈ દી મને હકે જીવવાનું દીધું. અને એટલા માટે યાદ રાખજે કનૈયા, જ્યારથી જન્મો ત્યારથી દરરોજ તિરસ્કાર, ત્યારથી દરરોજ અપમાન ના કળવા ઘૂંટડા પી પીને આ જે હૃદય છે ને એ વિષથી પડી દીધું છે. અને એટલે નક્કી જ કર્યું તું કે મોટો થાવ એટલે કોઈને હક નથી લેવા દેવાનું. મારું જે થવું હોય થાય, પણ જ્યાં સુધી જીવું મથુરાના લોકોને એક વખત સપનું સારું ન આવવા દઉં. એ કંસ કહે મારો સંકલ્પ હતો. હવે તમે તાર માર નાખીને પછી ભગવાને મુઠ્ઠીથી કંસની છાતીમાં એવો પ્રહાર કર્યો કે એક મુઠ્ઠીકાના પ્રહારથી કંસને ભગવાન પોતાનું ધામ આપે. બોલો કંસ મર્દન ભગવાન. કંસને માર્યો ત્યારે ભાગવતકાર લખે છે કંસની અંદરથી તેજ નીકળે. રામાયણમાં એવી કથા છે, રાવણ મરી ગયા પછી તેજ નીકળ્યું અને રામમાં જતું રહ્યું. ભાગવતમાં કથા છે કંસ મરી ગયા પછી એમાંથી તેજ નીકળ્યું. એ ક્યાં જતું રહ્યું? કૃષ્ણ ભગવાનની અંદર.